આપણે સૌએ બલિના બકરા વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર ને? એ પ્રાચીન વિધિ. પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે એનો સાચો અર્થ શું છે? કારણ કે મોટા ભાગે છે ને એને ખોટી રીતે સમજવામાં આવે છે. તો ચાલો આજે આપણે આ ઊંડા ધાર્મિક ખ્યાલ પાછળના સાચા અર્થને સમજીએ. અને આ જ સવાલ આખી વાતના કેન્દ્રમાં છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે બલિનો બકરો આપણા પાપ લઈને જંગલમાં જતો રહે છે. પણ શું ખરેખર એવું છે? ચાલો આ માન્યતા પર થોડો વિચાર કરીએ અને જોઈએ કે સત્ય શું છે. ઓકે, તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર એક પછી એક નજર નાખીશું. તો જુઓ, સૌથી મોટી ગેરસમજ શું છે? એ કે બલિનો બકરો આપણા પાપ શૈતાન પર નાખી દે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. ખ્રિસ્તી માન્યતા પ્રમાણે આપણા પાપોની કિંમત તો ઈસુ ખ્રિસ્તે પોતાના બલિદાનથી ચૂકવી દીધી છે, ખરું ને? તો પછી આ વિધિનો સાચો મતલબ શું હોઈ શકે? અને આ જ છે આખી વાતનો સાર. આ વિધિ પાપના ટ્રાન્સફર માટે નથી, બિલકુલ નહીં. એ તો પાપનું જે મૂળ કારણ છે, જે મૂળ જૂઠાણું છે, એને પાછું આપવા માટે છે. આપણે પાપને નથી મોકલી રહ્યા, પણ જે જૂઠાણાથી પાપ પેદા થયું એને એના મૂળ સ્ત્રોત પાસે પાછું ધકેલી રહ્યા છીએ. સારું, તો આ જૂઠાણાની વાત આવી ક્યાંથી? આ બધું શરૂ ક્યાંથી થયું? આ સમજવા માટે આપણે છેક શરૂઆતમાં જવું પડશે. ઉત્પત્તિના પુસ્તકમાં, જ્યાં માનવજાતને પહેલવહેલું જૂઠાણું કહેવામાં આવ્યું હતું. ચાલો એના મૂળ સુધી પહોંચીએ. અહીં જુઓ, કેટલો મોટો તફાવત છે. એક તરફ શેતાને વચન આપ્યું કે તમે ભગવાન જેવા બની જશો, તમે ક્યારેય નહીં મરો. પણ હકીકતમાં શું થયું? એ લોકો પાપના ગુલામ બની ગયા અને તેમને મૃત્યુદંડની સજા મળી. આ તો છેતરપિંડી છે. વચન કંઈક અને પરિણામ બિલકુલ ઉલટું. તો હવે આ વાત વધુ સ્પષ્ટ થાય છે ને કે ખરેખર આપણે પાછું શું મોકલી રહ્યા છીએ? એ પાપ નથી, પણ પાપનું જે બીજ છે, જે મૂળ કારણ છે, એને પાછું મોકલવાની વાત છે. તો જૂઠાણું પાછું આપવું એનો સીધો સાદો અર્થ એ છે કે શૈતાનની એ છેતરપિંડીથી આપણી અંદર જે પાપ કરવાની ઈચ્છા જન્મી છે એને આપણે પૂરી સભાનતા સાથે નકારીએ છીએ અને પાછી મોકલીએ છીએ. આ કોઈ ચૂપચાપ સ્વીકારી લેવાની વાત નથી, પણ એકદમ સક્રિયપણે એનો વિરોધ કરવાની વાત છે. આને એક ચેઇન રિએક્શનની જેમ સમજી શકાય. જુઓ, સૌથી પહેલાં માનવ ઈચ્છા અને શૈતાનનું જૂઠાણું ભેગા થાય છે. એનાથી પાપ કરવાની ઈચ્છા જન્મે છે. પછી એ ઈચ્છા આપણને પાપ કરવા તરફ દોરી જાય છે અને અંતે એનું પરિણામ મૃત્યુ આવે છે. એક પછી એક કડી જોડાયેલી છે. તો જૂઠાણું પાછું આપવાનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે આપણે આ આખી સાંકળ મેં બીજા જ પગથિયે તોડી નાખીએ છીએ. એટલે કે પાપનું કૃત્ય થાય એ પહેલાં જ પાપ કરવાની ઈચ્છાને જ નકારી દઈએ છીએ. મૂળ પર જ ઘા. હવે આ જવાબદારીની વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક કાયદાકીય ઉદાહરણ જોઈએ. એનાથી બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. આ જુઓ, અહીં ભૂમિકાઓ એકદમ સ્પષ્ટ છે. શૈતાન કોણ છે? એ મુખ્ય સૂત્રધાર છે, જેણે જૂઠાણું રોપ્યું. અને માનવતા? એ સહ અપરાધી છે, જેણે એ જૂઠાણા પર વિશ્વાસ કરીને પાપ કર્યું. એટલે છેતરપિંડી માટે શૈતાન જવાબદાર છે, પણ પાપ માટે માનવતા. અને આ બંનેની જવાબદારી અલગ અલગ છે, એકબીજા પર ઢોળી ના શકાય. અને કાયદામાં પણ એવું જ હોય છે નહીં? તમે કોઈ સહ અપરાધીનો ગુનો મુખ્ય સૂત્રધાર પર ટ્રાન્સફર ન કરી શકો. દરેકે પોતપોતાના ગુનાની સજા ભોગવવી પડે છે. આ જ કારણ છે કે માનવતાના પાપ માટે એક અલગ ઉકેલની જરૂર છે. એને સીધું શૈતાન પર નાખી શકાય નહીં. તો સવાલ એ છે કે જો માનવતા પોતાના પાપ માટે જવાબદાર છે, તો એનું દેવું કઈ રીતે ચૂકવાશે? અને આ સવાલનો જવાબ જ આપણને આ આખી કોયડાના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ તરફ લઈ જાય છે. અને એનો ઉકેલ છે ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં. બાઇબલમાં એક સુંદર વાત કહેવાય છે. અંતિમ આદમ પ્રથમ આદમના સ્થાને મૃત્યુ પામ્યો. અહીં અંતિમ આદમ એટલે ઈસુ અને પ્રથમ આદમ એટલે આપણે, સમગ્ર માનવજાત. એમણે આપણા પાપની સજા પોતાના પર લઈ લીધી. આ જ એ બલિદાન હતું જેણે માફીનો રસ્તો ખોલી આપ્યો. તો હવે આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. આ એક 2 ભાગનો ઉકેલ છે. પહેલું, ખ્રિસ્તનું બલિદાન, જેણે આપણા એટલે કે સહ અપરાધીના પાપની કિંમત ચૂકવી દીધી. અને બીજું, જૂઠાણું પાછું આપવું, જેમાં પસ્તાવો કરનાર વ્યક્તિ મુખ્ય સૂત્રધાર એટલે કે શૈતાનના પ્રભાવને નકારી દે છે. આ બંને ક્રિયાઓ એકસાથે કામ કરે છે. એટલે કે મુક્તિ એ કંઈ આપોઆપ મળી જતી વસ્તુ નથી. એ નિષ્ક્રિય નથી,
પસ્તાવો અને વિશ્વાસ દ્વારા પાપ તો ધોવાઈ જાય છે, પણ પછી વ્યક્તિએ સક્રિયપણે એ જૂઠાણાને નકારવાનો હોય છે, એને એના મૂળ સ્ત્રોત પર પાછું મોકલવાનું હોય છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક સતત કરવી પડતી પસંદગી છે. તો અંતમાં વિચારવા જેવી વાત આ છે. પાપની કિંમત ચૂકવાઈ ગઈ છે, જૂઠાણું પાછું આપી દેવાયું છે, તો હવે કયો વિકલ્પ બાકી રહે છે? હવે પસંદગી કોની છે? આ ધર્મશાસ્ત્રીય ચર્ચા હવે એક વ્યક્તિગત પ્રશ્ન બની જાય છે. છેતરપિંડીને નકારતા રહેવાની પસંદગી, અને એ પસંદગી હંમેશા આપણી જ હોય છે.